હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. અને આજે આપણે બનાવવાના છે ચુરમુર ભેળ, અથવા તો તમે એની ચુરમુર ચાટ પણ બોલી શકો છો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જો તમને મારા વિડીયો અને રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો જઈએ રેસીપીની તરફ. અહીંયા આપણે ચુરમુર ચાટ અથવા તો ચુરમુર ભેળ પણ બોલી શકો છો તેને. તો એ બનાવવા માટે સૌપ્રથમ આપણે થોડી લીલી ચટણી બનાવી લઈએ. તો અહીંયા આપણે લીલા ધાણા લઈ લઈએ અને આ મેં ધોઈને સાફ કરી લીધા છે. હવે એમાં 1 લીંબુનો રસ નાખીએ. જો ચટણી વધારે હોય તો તમે 2 લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. અહીંયા આપણે મીડિયમ એવા તીખા મરચાં લીધા છે. 1 આદુનો ટુકડો નાખીએ અને સ્વાદ અનુસાર નમક લઈએ. અને ચટણી આપણે થીક બનાવવાની છે એટલા માટે અહીંયા આપણે થોડુંક જ પાણી લઈશું. હવે આને પીસી લઈએ. ચાલો, આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને તમે એની થિકનેસ પણ જોઈ શકો છો. તો આવી આપણે ચટણી રાખવાની છે. તો આપણે બાઉલમાં કાઢી લઈએ. ચલો, આ ગ્રીન ચટણી આપણી તૈયાર છે. હવે આપણે મીઠી ચટણી બનાવીએ. અને મીઠી ચટણી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈએ. તેમાં આપણે થોડીક આંબલી ઉમેરીએ અને આંબલી પ્રમાણે આપણે અહીંયા થોડુંક ગોળ ઉમેરીએ. હવે આમાં થોડું હુંફાળું પાણી લઈએ. હવે આમાં આપણે થોડુંક સંચળ લઈએ અને થોડુંક નમક નાખીએ. હવે થોડુંક મિક્સ કરી લઈએ અને આને આપણે રહેવા દઈએ 10 મિનિટ માટે. એટલે આંબલી અને ગોળ છે ને એ ગરમ પાણીમાં એકદમ સરસ રીતે ઓગળી જાય. નકર પાણી જ બનાવવાનું છે ગોળ અને આંબલીનું બંનેનું. તો ચલો આને આપણે ઢાંકીને રહેવા દઈએ 10 મિનિટ માટે. ચલો 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ અને ગોળને અને આંબલીને બંને સરસ રીતે મિક્સ કરી લઈએ. જે આંબલી છે ને એકદમ સરસ રીતે ઓગળી જાય છે ગરમ પાણીમાં પલાળવાથી. અને એનો સારો પલ્પ પણ નીકળી જશે. પણ થોડુંક એને ચોળવું પડે આવી રીતે. ચાલો, આ પાણીને આપણે ગાળી લઈએ અને આનો બધો પલ્પ આપણે કાઢી લઈએ. ચલો, આવી રીતે એનું બધું પાણી કાઢી લેવાનું છે આપણે. ચલો, આપણું મીઠું પાણી તૈયાર છે. હવે આને રાખી દઈએ સાઈડમાં. જે આપણે દેશી ચણા હોય ને એને ઓવરનાઇટ પલાળી દીધા હતા. પછી એમાં મીઠું નાખી અને બાફી લીધા છે. તો સરસ એવા બફાઈ ગયા છે. જુઓ, તો આને પણ રાખી દઈએ સાઈડમાં. ચાટમાં આનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં 5 થી 7 જેટલા બટાકા નાની સાઇઝના છે એટલે એને બાફી લીધા છે અને નમક નાખીને બાફ્યા છે. પણ સ્કિનમાં અંદરથી નહીં જાય. હવે આને આપણે છોલી લેવાના છે અને છોલી અને આને આપણે અધકચરા મેશ કરી લેવાના છે. એટલે આપણો બટાકાનો માવો પણ તૈયાર થઈ જશે. ચલો, આપણે બધી તૈયારી થઈ ગઈ છે ચુરમુર ભેળની અથવા તો ચુરમુર ચાટની. તો અહીંયા મેં ધાણા લીધા છે, પછી બુંદી લીધી છે, સેવ છે, મીઠી ચટણી છે જે આપણે બનાવી તે, લીલી ચટણી છે, ખારી સિંગ છે, બટાકાનો માવો લીધો છે, અનિયન લીધા છે અને બ્લેક સોલ્ટ છે અહીંયા, અને ચણા લીધા છે. તો ચાલો આપણે બધું એસેમ્બલ કરીએ. હવે અહીંયા એક મોટું બાઉલ લઈ લઈએ. આપણે 3 સર્વિંગ કરવાની છે. તો એ પ્રમાણે આપણે પાણીપુરીની પૂરી લેવાની છે. તો અહીંયાથી 20 થી 25 જેટલી આપણે પૂરી લઈ લઈએ. હવે આ પૂરીને આપણે અધકચરી મોટી મોટી આવી રીતે ચૂર કરી લેવાની છે. ભૂકો કરી લેવાનો છે. જો આવી રીતે જ, વધારે ઝીણો ભૂકો નથી કરવાનો, હળવા હાથે કરવાનું છે. મોટું લાગે તો થોડુંક આપણે એને ક્રશ કરી લેવાનું છે હાથેથી. ચલો, આ થઈ ગયું છે.
હવે આપણે આમાં મમરા ઉમેરવાના નથી, એટલા માટે આપણે ચણાનો યુઝ કરવાનો છે અને ચણા આપણે જોઈએ એ પ્રમાણે લઈ લેવાના છે. જો તમારા ઘરમાં વધારે ભાવતા હોય તો એ વધારે યુઝ કરી શકો છો. તો આપણે અહીંયા નાખી દીધા છે ચણા આટલા. પછી આપણે બૂંદી લેવાની છે અને મસાલા વગરની પ્લેન લેશો તો વધારે સ્વાદ આવશે. પછી આપણે બટાકાનો માવો લેવાનો છે. ખારી સિંગના મેં ફોતરા કાઢી અને ફાડા કરી લીધા છે, તો એ પણ લેશું અને આનો બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે તમે અહીંયા ઈચ્છો ને તો દાડમના દાણા પણ નાખી શકો છો, અવેલેબલ હોય તો નાખી શકાય. અને અહીંયા વધારે પડતી આપણે ડુંગળી લેવાની છે, કારણ કે ક્રન્ચીને સાનાથી જ આવશે ડુંગળીથી જ, એટલે આપણે આટલી લઈ લીધી છે. હવે આમાં સેવ નાખી દેવાની છે. થોડુંક આપણે સંચાર પાવડર લઈએ. અહીંયા તમે ચાટ મસાલાનો પણ યુઝ કરી શકો છો. અને આપણે જે ગ્રીન ચટણી કરી હતી એને થીક કરી હતી એ આપણે લઈશું. અને જે આંબલીનું પાણી બનાવ્યું હતું ને આપણે એ પણ લઈશું. આ બધું નાખી ફટાફટ રીતે મિક્સ કરીને સર્વ કરવાની છે. હવે આ ધાણા નાખી દઈએ. આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હળવા હાથે કરી લેવાનું છે. અને કાચી કેરી સિઝનમાં હોય તો તમે યુઝ કરી શકો છો. અત્યારે તો સિઝન પતી ગઈ છે કાચી કેરીની, અને પાકી કેરીની પણ પતવા જ આવી છે, એટલે યુઝ નથી કરી મેં. અને જે આપણી ચટણી બનાવી હતી ને એ આંબલીની છે ખાટી, અને લીલી ચટણીમાં પણ આપણે લીંબુનો યુઝ કર્યો હતો, એટલે અહીંયા લીંબુ ન નાખવું હોય તો ચાલશે, કારણ કે ખટાશ તો છે જ આમાં. ચલો હવે આને મિક્સ કરી લઈએ ફટાફટ અને સર્વ કરી લઈએ, નકર ઢીલી થઈ જશે તરત જ. ચલો આપણું આ ચૂરમું તૈયાર છે. હવે એને સર્વ કરી લઈએ. હવે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈએ. ચલો આપણી ચૂરમું ભેળ તૈયાર છે. સરસ એવી ટેસ્ટી ચાટ આપણી તૈયાર છે. અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.